આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરત શહેરમાં બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તો પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। સંદેશ ખલીના તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। મમતા બેનર્જી હાય હાયના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। तो समाचार प्राप्त થયા છે સુરતથી। સુરત શહેર બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સંદેશ ખલીના તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે વિરોધ કરવામાં આવ્યો છે। તો નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મમતા બેનર્જી હાય હાયના નારા લાગ્યા છે। तो पश्चिम बंगाळના કોંગ્રેસના નેતા સામે બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન, સંદેશ ખલીના તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરત શહેર બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। पश्चिम बंगाल ने अंदर तृणमूल कांग्रेस ना एक आगेवान द्वारा संदेश खाली विस्तार में महिलाओं पर जे अत्याचारों करवामां आव्या, अघटित अत्याचारों करवामां आव्या, निम्न कक्षाना अत्याचारों करवामां आव्या अने तृणमूल कांग्रेस ना वडा पश्चिम बंगाल ना मुख्यमंत्री ममता बेनर्जी द्वारा आने नजरअंदाज करवामां आव्यो। एमने संरक्षण पूरुं पाडवामां आव्युं। आ शहबाज खान ने एना विरोधमां आक्रोश करवा माटे अत्यारे समग्र देशनी महिलाओं अने सौ जनता अत्यारे मैदानमां आवी चूकी छे। सूरत महानगरमां पण आना प्रत्ये आक्रोश करवा माटे अमे सौ भेगा थया छीए। अमे ममता बेनर्जी ने पूछवा मांगीए छीए के तमे पश्चिम बंगाळना मुख्यमंत्री छो, तृणमूल कांग्रेस ना नेता पण छो, त्यारे एक महिला थईने बीजी महिलाओं पर थता आ अत्याचारोनी सामे तमे आंख मीचामणा करो छो। एनाथी समग्र देश अत्यारे जोई रह्यो छे, एनाथी समग्र देश अत्यारे आक्रोशित छे। अमे मागणी करीए छीए के आ शाहजहां खान जेवा निम्न कक्षानी मानसिकता धरावता असामाजिक जवाबदारी जेवो वहन करे छे एवा आगेवानोने तख्त नशीन करवा जोईए अने एमने योग्य प्रमाणमां दंडित पण करवा जोईए। पश्चिम बंगाल खाते संदेश खाली विस्तार में छेल्ला 60 दिवसथी महिलाओनुं जे जग्याए शोषण थयुं छे अने त्याना आदिवासी भाईओ बहनोनी जमीनने हड़पवानुं जे कृत्य थयुं छे ते पश्चिम बंगाळना टीएमसी ना नेता द्वारा थयुं छे। छतां पण पश्चिम बंगाळना मुख्यमंत्री एक महिला होवा छतां पण महिलाओं जे आपणे मीडिया सामे न बोली शके एवी अघटित कार्य महिलाओं साथे थयुं छे त्यारे ममता बेनर्जी दूतराष्ट्रनी माफक चूप रह्या। आखो देश छेल्ला 2 दिवसथी आ बाबते जागी गयो छे। नारीनुं अपमान थयुं छे। अमे अहींया आखा देशनी नारीओनो आक्रोश व्यक्त करवा भेगा थया छे। આવી ઘટના બીજી વાર ન બને તે માટે પણ આક્રોશથી જ આખા દેશમાં જન આંદોલન છેડાઈ ગયું છે। ટીએમસીએના નેતાએ સસ્પેન્ડ તો કર્યા પણ 55 દિવસ લગીન તેમના નેતાને સંરક્ષણ આપ્યું। એક મહિલાઓ છતાં મહિલાનું શોષણ થયું છતાં પણ એને સંરક્ષણ આપ્યું। આ ઘટનાને અમે વખોડીએ છીએ। ફરી એકવાર જોરદાર વિરોધથી આક્રોશ વ્યક્ત કરીએ છીએ। દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલયથી। આજ સુધી સંદેશ ખલીની મહિલાઓ અત્યાચારો સહન કરતી હતી અને એમને બહાર નથી આવવા દીધા। એમના અવાજ કોઈ સુધી પહોંચે આ માટે એમના ઉપર સતત અત્યાચાર કરવામાં આવ્યા છે। છેલ્લે અત્યારે શેખ કેટલા દિવસથી લાપતા છે ત્યારે મહિલાઓ પોતાના અત્યાચારોને લઈને પોતાનો અવાજ બુલંદ કરી રહી છે, બહાર આવી રહી છે। ત્યારે સતત વિરોધ પક્ષના નેતા, બીજેપી નેતા, સંઘના નેતા, એનજીઓની બહેનો કે કોઈ પણ લીડર હોય એમના સુધી પહોંચવા માંગી રહ્યા છે એમની હેલ્પ માટે, તો એમને સતત રોકવામાં આવ્યા છે। લાસ્ટ ટાઈમ ઈડીના ઓફિસરો પર પણ હુમલો કરીને લોહી લુહાણ કરવામાં આવ્યા હતા। અત્યારે રિસેન્ટલી જ્યારે ગવર્નર સાહેબ સંદેશ ખલીની
બહેનો સાથે એમના અત્યાચારોથી વિમુક્ત કરવા માટે, એમાંથી મુક્ત કરવા માટે, એમની ફરિયાદો સાંભળવા માટે, એમની તકલીફો સાંભળવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પણ એમને રોકવામાં આવ્યા પોલીસ કર્મચારી દ્વારા. સરકાર અને પ્રશાસન દ્વારા તમામ લોકોને એ મહિલાઓ સુધી પહોંચવામાં દેવામાં આવતા નથી. મહિલાઓ આજે જ્યારે સામે આવી છે પોતાના હકની વાતો લઈને, પોતાના અત્યાચારોની વાતો લઈને, તો બીજેપીની મહિલાઓ, મહિલા મોરચો, બીજેપી સંગઠન તમામ મહિલાઓ એમની સાથે છે. મમતા સરકારને શર્મ કરવી જોઈએ કે મહિલાઓ ઉપર આટલા અત્યાચારો અને જુર્મ કરી રહ્યા છે. અમે એમાંથી મુક્ત કરાવીશું મહિલાઓને.